ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ. હાથ જોડ. જય શ્રી કૃષ્ણ કર. કેમ કરે? હા, જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. યસ, વેરી ગુડ. હાય, ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. આપણું ડેલીનું રૂટીન. ઉઠીને ફ્રેશ થઈને રસોઈ. આજે બનાવશું ગુવાર બટેકાનું શાક. તો ગુવાર તો મેં સાંજનો ડીટીન ફ્રીજમાં મૂકી દીધો. સવારમાં પછી એટલું ઓછું ને એમ ગુવાર દીધતા થોડીક વાર લાગે. સવારમાં પછી મોડું થઈ જાય. એટલે એવા શાક હોય ને જે એમ વહેલા ડીટીન રાખી શકાય, એ તો હું એમ હાઈજ જ કરી નાખું અને ફ્રીજમાં રાખી દઉં. એમ સવારમાં સીધા પછી એમ શાક વઘાર લેવાનું. આજે સાનિકા ઉઠી નથી, હમણાં ઉઠશે થોડીક વારમાં. ટાઈમ તો થઈ ગયો છે ઉઠવાનો. મારું ડેઈલીનું રૂટીન બસ સેમ જ હોય છે. જોકે બધાનું સેમ જ હોય. સવારમાં ઉઠી ફ્રેશ થઈ રસોઈ કરવાની. એ થઈ જાય પછી રેડી થઈને જોબ પર. પછી બપોર આવીને જમીન પાછા જોબ પર. 6 વાગે આવીને સાનિકા ઉઠે એ પહેલા જેટલું ફટાફટ કામ થાય એટલું કરી લેવાનું. બાકી ઉઠે પછી એમ એટલું બધું એમ ફટાફટ ન થાય. એમ એનામાં બી હાઈ જેમ કે એમ કરવાનું. મમ્મા આમ બરાબર. 2 વાર તો પડી ગઈ. શાક બનાવું છું. ફટાફટ તો ના થાય પણ શાક બનાવું. પાછો પડી ગયો. પાછો પડી ગયો. રહેતો ને બનાવે. શાક બને એટલી વારમાં લોટ બાંધી લો. સાનિકા આજે ઉઠી નહીં. નહીતર તો એને ખબર એમ જોડે જોડે લોટ બાંધવો હોય, રોટલી કરવી હોય, શાક સુધારતી હોય તો શાક સુધારવું હોય. હું જે કરતી હોય એ કરવું હોય બસ. જોવે પેલા કેમ કરે છે, હા નિરીક્ષણ કરે કે ટાઈમ કેમ કરે છે મમ્મી, એવી રીતના કરવાનું. એમ એક દિવસ મને જોઈ ગઈ એમ, હા લીંબુ સુધારીને એમાંથી ચાકેથી બી કાઢતા એમ. હા તો તે દિવસની તો બસ એમ લીંબુ જોવે એમ ફ્રીજમાંથી પહેલા તો એમ લીંબુ દે એમ કરે. પછી હા એમ જોવે, પછી એમ કે સુધાર ન સુધારું ત્યાં સુધી એમ રોવે.
સુધારી દઉં, પછી એમાંથી એમ હાથેથી ચાકેથી બી કાઢવા હોય બસ. હા તો એ જેવું જેવું જોવે એવું કરે એમ, જેવું જોવે એવું કરવું. તો છોકરાઓનું ખબર એમ નાના હોય ત્યારે બસ એમ નિરીક્ષણ કરવાનું અને હા એમ એ કામ કરવાનું જેવી રીતના મમ્મી પપ્પા કરે. મમ્મી પપ્પા યા તો બારે કોઈ બી એમ જેવી રીતના કરે એવી રીતના કરવાનું એમ. હા તો નાના છોકરા હોય ત્યારે બહુ ધ્યાન રાખવું પડે બધી વસ્તુનું એમ. કાંઈ બોલતા પહેલા બી એમ કાંઈક આડું અવળું ના બોલે જાય, ખોટું ના ખરાબ ના બોલે જાય, એ બી ધ્યાન રાખવું પડે એમ. નહીં તો તરત બોલવા બી લાગે એમ. આપણે જેવું બોલીએ એવું બોલે, જેવું કરીએ એવું કરે એમ. આ તો બહુ ધ્યાન રાખવું પડે. અત્યારનો જે ટાઈમ છે ને એમ સાનિકાનો એમ જે હજી 2 વર્ષના થઈ, 2 વર્ષના 2 મહિના બાકી છે. 2 મહિના પૂરા નહીં એમ પણ પોણા 2 મહિના જેવું બાકી છે. આ ટાઈમમાં છે ને એમ આવડા છોકરા હોય ને એમ જ્યારે એમ બોલતા શીખે એમ. હા તો એ ટાઈમમાં એનું મગજ એટલું કામ કરતું હોય ને એમ તમે એને જેટલું શીખડાવો એટલું શીખે એમ. જે વસ્તુ એમ એના મગજમાં કેપ્ચર કરાવો હા એ કેપ્ચર થાય એમ. એના મગજમાં જે નાખો એમ. તમે એકવાર ખાલી એને કહો ને એમ હા તો એને યાદ રહી જાય, ભૂલે નહીં એમ. હા તો એમ આ ટાઈમ એનો એમ એવું હોય એમ કે આપણે બને એટલે એમ સારી સારી વસ્તુ શીખડાવવાની એમ. હા અરે એવું જ નથી, થોડું પડી જ જવું હે. શાક બની ગયું છે, રોટલી બનાવું છું. એક સાઈડના ચૂલે ચા બને છે, એક સાઈડ રોટલી. હા પણ આજે સાનિકા ઉઠી નહીં હજુ, બહુ કહેવાય એમ. અને ખબર એમ આજ તો રાતે સુઈ ગઈ હતી વહેલી એમ. હા 9 વાગ્યા ત્યાં તો સુઈ ગઈ હતી, નહીં તો 10 સાડા 10 સુધી જાગતી હોય એમ. પણ આજ તો વહેલી સુઈ ગઈ હતી તો બી હજી ઉઠી નથી એમ. હા તો ક્યારેક ઉઠે નહીં તો મને એવું થઈ કે એમ કંઈક શું થયું છે, કેમ એવું થયું એમ. કેમ આજે આટલું બધું સૂતી? ઓલો વિડીયો નથી આવતો એમ કે નાનું છોકરું હોય હા એમ જાજો ટાઈમ સુઈ રહે તો બી મમ્મીને પ્રોબ્લેમ કે હા એમ કેમ આટલું બધું હતું. વહેલું ઉઠી જાય તો બી મમ્મીને પ્રોબ્લેમ એમ. હા કેમ વહેલું ઉઠી ગયું, કામ કરવા દેતું નથી. હા તો એવું થાય. હા તો સાચે એવું થાય એમ. હવે અંદરથી અવાજ આવે છે, મમ્મી મમ્મી જોજો. આવ આવ. ગુડ મોર્નિંગ, ગુડ મોર્નિંગ. હાલો પેડું હો, ઊભી રહી જાય તે પાછા કપડાય નથી પહેર્યા. ઊભી રહે હો, ઊભી રહે, ઊભી રહે. એ ઊભી, 1 સેકન્ડ દીકરા. ઊભી રહે, ઓલું તારું પહેરવાનું લેતી આવે. હાલ પેલા ટી-શર્ટ લેતી આવી. ટી-શર્ટ લઈ આવ. હાલ પહેરાવ. ગુડ મોર્નિંગ કે દો. ગુડ મોર્નિંગ. હાય કર દે. આમ જો ચા પીવી છે ના, બસ ચા બની ગઈ. હાય કર દે. ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ. હાથ જોડ. જય શ્રી કૃષ્ણ કર. કેમ કરે? હા જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. યસ વેરી ગુડ. કપડા બતાય તારા. ઓહો ચુમક ચુમક.
હાલ નીચે ઉતર. હાલો હોસ્પિટલ કે ચલો રેડી થઈ ગયા હોસ્પિટલ જવા. ઊભી રે અહીં આવતી રે. હાલ અહીંયા હાથ એ બેન સાનિકા સાનિકા મોડું થાય છે. તારે આવવાનું હોસ્પિટલ કે મૂકીને વઈ જાવ હે આપણે જાવ હાલ પછી મોડું થઈ જાય. શું કરસ તું? શું કરસ? ફટાફટ આ પગ દે લાય. હાઉ લાય બીજો પગ લાય ફટાફટ. ફટાફટ ફટાફટ હાથ નાખ હાથ. દવા લેવી છે તાર? દવા લેવી આપણે. હાલ હાથ લે. હા બાપા પાછળ ફરી જા પાછળ ફરી જા પાછળ ફરી જા. સમજો કાચી મેગી ખાયો. કાચી કાચી મેગી ખવાય. બપોરનો જમવાનો ટાઈમ પોગી ઘરે હજુ. હા જમીન પાછા એ સાનિકા દરરોજની જેમ નીચે હમણાં આવશે. આવે એટલે એને પેલા નીચે જવાનું. મમ્મી મમ્મી નીચે બોલતી હોય એવું લાગે. હોસ્પિટલે આજે તો ઘણું કામ હતું એમ. વેક્સિનેશન એટલે નાના બચ્ચાઓને રસીકરણ કરવાનું એ વાળું એમ. હા તો એમ આજે ઘણું કામ હતું. બસ એ પૂરું કરીને હા એમ પછી ઘરે જમવા એમ જમીન પાછા હોસ્પિટલ પાછા કામે. હા તો એમ આજે ઘણું કામ કર્યું. અને ના આજે ઘણું કામ કર્યું એવું નહીં, કામ તો ડેઈલી ઘણું જ હોય છે એમ. પણ આજે સોમવારે અને ગુરુવારે થોડુંક વધારે હોય એમાં વેક્સિનેશન ને એવું બધું હોય ને એમ એટલે થોડુંક એમ. હા તો એમ આજે તો ભૂખ લાગી છે હારી એવી એમ. બસ સાનિકા આવે એટલે જમવા બેસીએ. અને કાલે હોલીડે હોલીડે આવે એટલે મજા આવે બસ એમ. એક દિવસ એમ આરામ હોય એમ. એક દિવસ હા જ્યારે જ્યારે રજા હોય ત્યારે મોડા સુધી હોવાનું. હા એમ હોવાનું મોડા સુધી, બાકી ઘરનું કામ તો આખો દિવસ ખૂટે નહીં એમ. ઓલું કામ ને પેલું કામ ખબર એમ રજા હોય ને ત્યારે કામ હામુનું વધી જાય એમ. ઘરનું કામ વધી જાય હામુનું એમ કેટલું બધું. હા તો કાલે એમ તો આરામ હશે પણ ઘરનું કામ બી ઘણું હશે. હા અને પાછું કાલ શુક્રવારની રજા. હા તો શનિવારે બી હાફ ડે હોય એમ એટલે બપોર સુધી હોય, બપોર પછી તો રજા. હા તો શનિવારે અડધો દિવસ અને એના પછી સન્ડેના બી રજા. હા તો 2-3 દિવસ મળશે એમ. હા તો વિચાર એવો આવે છે કે કંઈક ફરવા જવું છે એમ. હા મેં ફોન પકડું છું તો થોડીક વારમાં હાથ દુખવા માંડે છે એમ. હા તો આજે બ્લોગર છે અઘરું છે થોડું કામ બી. અને સાંજે એમ જેટલું આપણે માનીએ એટલી સહેલું નથી એમ. એડિટિંગ કરવામાં બી ટાઈમ એટલો લાગે એમ. આખો દિવસ શૂટ કરવાનું એમ, રાતે એડિટિંગ કરવાનું, પોસ્ટ કરવા, હા એમ અપલોડ કરવાનું, હા એમ ઇન્સ્ટામાં સ્ટોરી રીલ્સ વગેરે, પછી એફબીમાં, પછી હા અઘરું છે એમ. તો જેટલું માનીએ એટલું સહેલું નથી કે બોલીને ખાલી મૂકી દેવાનું એમ. તો હું તો એટલું બધું એડિટ કરતી નથી એમ. મારાથી મને એટલો ટાઈમ બી નથી મળતો એમ. અને હા એટલું બધું એડિટ થતું નથી એમ. હા તો એમ અઘરું છે યાર આ બધું.
હાથ દુખવા માંડે ફોન પકડીને. હા પાછું ઘરનું મારે કેવું એમ ઘરનું કરવાનું, ઘરનું હોય એમ. હા બટ ઘરનું જોબ અને પ્લસ આ વિડીયો બ્લોગિંગ, હા તો થોડુંક એમ એવું રહે એમ. હા તો બરાબર એડિટે નથી થતું અને શૂટ થાય છે એમ જ્યાં બી ટાઈમ મળે એમ, બિના એમ હોસ્પિટલના કામ સિવાય જ્યારે બી ટાઈમ મળે એમ, જ્યારે બી ઘરે આવું ઘરેથી જાવ એમ એ ટાઈમમાં થોડુંક શૂટ કરી લઉં એમ. હા તો બસ એમ જેટલું થાય એટલું, જેવું થાય એવું બસ કરીશ એમ અને મૂકીશ એમ. જેમ જેમ ટાઈમ જશે એમ એવી રીતના થોડુંક એમ અપડેટ કરતી રહીશ એમ, થોડુંક એમ સુધારો આવતો જશે એમ. પણ સ્ટાર્ટિંગમાં તો હજી એટલું બધું મારાથી થતું નથી એમ. હા બટ એમ આમ બી ખબર ને ટાઈમ જાય એટલે પછી એ વસ્તુ આપણાથી એમ સુધરતી જાય એમ. હા તો અત્યારે મને બોલવામાં બી થોડો પ્રોબ્લેમ પડે બટ થઈ જશે. હા તો બોલવામાં બી થોડો પ્રોબ્લેમ પડે અને આ શૂટ કરવામાં કેવી રીતના એડિટિંગ તો થાય છે એમ, તમે લોકો જોવો છો કેવી રીતના હું કરું છું એમ. હા એટલું બધું બરાબર નથી થતું એમ, પણ જેવું થાય એવું એમ કરું છું એમ. હા અને જેમ જેમ ટાઈમ જશે એમ બેસ્ટ કરવાની કરીશ એમ ટ્રાય એમ. સારું ભૂખ લાગી છે પણ સાનિકા પછી જમવા બેસીએ. આ જો સાનિકા બેન હોસ્પિટલથી આવ્યા પછી નીચે થોડીક વાર રમી. આમાં જો હે શું થયું? નીચે બેસી જાઓ સાનિકા, નીચે બેસી જા. આમ હામું જો શું કરેસ તું? દીકુ દીકા દીકા શું કરે દીકો? હે દીકુ શું કરે? દીકુ આમ હામું જો પેલા. તારા હાથમાં શું છે બતાય તો. નવું નવું છે, નવા નવા છે, નવા નવા કપડા હે? તને રમતા આવડે છે હે સાનિકા? તને રમતા આવડે? સાનિકાને રમતા મસ્ત આવડે કા? ગરબે રમતા એમ. રમો તો રમો તો. હા સ્ટેપ લેવો મસ્ત. રમવાનો મને શોખ છે એટલે સાનિકાને બી રમવાનો શોખ છે. એ રમવાનો જે છે એ મારામાંથી આવ્યું સાનિકામાં જન્મથી. આ બાજ આવતી રે. હા મુજો ટાટા કર દે. બાય બાય. ટાટા કર દે. તારું નાક બતાય તો. નાક 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 યસ. પછી કાન કાન કાન. પછી આખું આખું. પછી વાળ વાળ. પછી હાથ હા. દાંત હા. નામ 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 સાનિકા સાનિકા. ટાટા કર દે. બે હાથે ટાટા કરતો સાનિકા. ટાટા કર દે બે હાથે. કામમાં લાગી ગયા છે બેન. સારું ચલો મોડું થઈ ગયું આજે એમ. હોસ્પિટલથી આવ્યા પછી થોડુંક કામ કર્યું એમ. હા અને સાનિકા નીચે હતી તો થોડીક વારથી ઉપર આવી એમ. હા તો કાલે રજા છે એમ. હોલીડે. હવ સારું ચલો મળીએ કાલના બ્લોગમાં પાછા. બાય બાય.